રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે ઘઉંના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તેનાથી ધોરાજી પંથકના ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી, રાજકોટ। મંજી 52 ઘઉં લઈને શું ભાવ 493 માં ક્વિન્ટલનો શું ભાવ ક્વિન્ટલનો 2425 રૂપિયા છે ને, 2425 રૂપિયા છે ક્વિન્ટલનો ભાવ। એટલે ટૂંકમાં 485 20 કિલોનો ભાવ છે। કહેવાનું તો મિનિંગ બોનસ જાહેર કરે તો અમારે તો પૂરું થઈ ગયું, બાકીનો ફાયદો થાય ખેડૂતને થોડોક। ગુજરાત પર શું હતું? ગુજરાત છે 2600 રૂપિયા ક્વિન્ટલના ભાવ, ગુજરાત બાયના। રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બોનસ જાહેર કર્યું છે। હસુખભાઈ પરસોત્તમભાઈ વગાસિયા, ગામ ફરેણી। મારા ઘઉં લઈને આવ્યો, 486 રૂપિયામાં વેચાણા। ટેકાની ખરીદી હજી ચાલુ નથી અને રાજસ્થાનમાં ને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે તો ત્યાં 250 રૂપિયા ક્વિન્ટલે બોનસ આપે તો ગુજરાતમાં ભાજપ સરકાર છે તો કેમ નહીં? એમ મારી એટલી માગણી છે કે ગુજરાત સરકારે ખેડૂતને ક્વિન્ટલે 250 રૂપિયા આપે। મારું નામ દિનેશભાઈ શામજીભાઈ પટોળિયા, ગામ ફરેણી। હું ધોરાજી માર્કેટની યાર્ડ ખાતે ઘઉંની જણસી લઈને આવેલો હતો, જ્યાં 486 રૂપિયામાં મારા ઘઉંનું વેચાણ થયેલું છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મારી એક જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે ઘઉંની ખરીદી ચાલુ કરે અને બીજા નંબરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારની જેમ ટેકાના ભાવમાં હજી ક્વિન્ટલ દીઠ 250 રૂપિયાનું બોનસ છે એ બોનસ પણ વહેલામાં વહેલી તકે આપણે ખેડૂતને જાહેર કરે એવી અમારી એક અપેક્ષા છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બંનેમાં ક્વિન્ટલનો ભાવ ગુજરાત કરતાં 250 થી 200 રૂપિયાને વધારે છે, અહીંયા 250 થી 200 રૂપિયા ઓછો છે। તો આવું કેમ? બધે સરકાર તો એક જ છે, અમારી સરકારશ્રીની એક જ વિનંતી છે કે સરખો ભાવ અને બધા ખેડૂતને સમાંતર રાખીને કામ કરે। મારું નામ રમેશભાઈ રાબડિયા, યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું। ભાવમાં કઈ બહુ છે નહીં, 480 રૂપિયામાં ઘઉં વેચાણા છે। અત્યારે પૈસાની ખાસ જરૂર છે, ભાવ હોય કે ન હોય અમારે ફરજિયાત ઘઉં આપવા પડે એમ છે। છોકરાઓની ફીઓ ભરવાની હોય, લગ્નગાળો છે, પૈસાની ખાસ જરૂર હોય તો અમારે ફરજિયાત વેચવા પડે એમ છે। ખરીદી ચાલુ થઈ નથી સરકારને વિનંતી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।